ગોવિંદભાઈ દહેગામ બહુ ફેમસ ગાયો, એ કાંકરેજ ગાયો માટે બહુ ફેમસ છે. અને તમે જો એકથી એક ચડિયાત અહીંયા કાંકરેજ ગાયો છે, જેમાં સિંગ ક્વોલિટી મોઢા જે કાંકરેજમાં જે પ્રોપર કેરેક્ટરિસ્ટિક કહેવાય બધા છે એની અંદર. અને બહુ ભલી ગાયો છે, ફેમસ છે આખા ગુજરાત આખા ઇન્ડિયામાં એમની ગાયો વખણાય છે. અને એકથી એક ચડિયાતી છે. અને અહીંયા હાલમાં જે જંગલ જેવું કંઈક પડ્યું છે અહીંયા ચરવા આવેલી છે. તો કેટલું દૂધ છે અને કયા કયા બુલ અહીંયા ઉપયોગ થયેલા છે એ આખો આપણે અહીંયા જાણવાનું છે. સાહેબ, શું નામ તમારું? લાખાભાઈ. કયા ગામના તમે? બનાસકાંઠા. કયા ગામના? બનાસકાંઠા તાંતિયાણા. તો આ તો જે દહેગામમાં જે ગાયો ચરાવવા વાળા એ પણ અમારા બનાસકાંઠાના છે. તો આપણા પાસે ટોટલ ગાયો કેટલી છે? નાની મોટી બધી? નાના મોટી થઈને 50-60 જેવી એમ ને? 60 જેવી કરી. અત્યારે જે મોટી કેટલી છે અહીંયા હાજરમાં કેટલી છે ગાયો? હાજરમાં બધી થઈને આરી 60 છે. 60. અહીંયા ટોટલ 60 ગાયો. નાના બચ્ચા ઘરે છે બીજા. તો વાછડીઓ કેટલી છે ત્યાં ઘરે? વાછડીઓ અત્યારે 10-15 જેવી છે ઘરે. વાછડા છે 10 જેવા વાછડા. હા. અને રૂપમાં બધી રીતે બધી આ ગાયના જ છે એવું. તો આપણી ગાયોમાં સૌથી વધારે દૂધ દોવા વાળા તમે જ છો ને? દોવા વાળા સૌથી વધારે દૂધ આપતી ગાય એમ કે ના કે આ ગાય આપણે 8 લીટર દૂધ આપે છે, 6 લીટર આપે છે. સૌથી વધારે આપણી ગાયોમાં દૂધ કેટલું? એક ગાયમાં 7-8 લીટર. 7-8. ને ઓછામાં ઓછું? ઓછામાં ઓછું 5-5.5. 5-5.5. કોઈ બી આપણે પહેલા વેતની ગાય વીઆય ને તો પહેલા વેતની ગાય કેટલું દૂધ આપે? એટલે હારી ચાકરી હોય તો 4-4.5-5 લીટર દૂધ આલે પહેલી ઢોર. 4 થી 5 લીટર. 5 લીટર આલે. ના ખૂબ સારું એવું કહેવાય. તો આખો દિવસ સમજી લો કે જંગલોમાં આવી ચરવાવાની, જંગલોમાં ખેતરોમાં આ ફ્રી ગ્રેઝિંગ કરે અને છતાં પણ ઘરે જઈને દૂધ આપે એટલે ખૂબ સારું એવું કહેવાય. આખો દિવસ આપણે ચરાવવાનું હોય. ચરાવવાની હાથની પાસે વજન વાળા પૂળા ખાય. પછી પૂળા દિવસે તો કમ્પલસરી ચરાવવા લઈ જજો તમે? 4 વાર લઈ જવી પડે, 2-4 કલાક તો એને. હા. આટલી ગાયો પાછળ કોમ કરવા વાળા કેટલા તમે? 2 જણા. 2 જણ. એ તમારા બાજુના છે ને? તાંતિયાણા. અમારા ઘરના જ છે અમે 2. તમે 2 ફેમિલી પતિ પત્ની? આ બધી હાઈટ ગાયો તમે હેન્ડલિંગ કરો છો એમ ને? કેટલી ગાયો હાલમાં દૂધ ઉપર છે? દૂધ ઉપર અત્યારે 20 ગાયો. 20 ગાયો. બધે વીઆર કેટલા સમયના હશે? કોઈ 2 મહિનાની, કોઈ 3 મહિનાની, કોઈ મહિનામાં. સમજી ગયા. 20 ગાયનું દૂધ કેટલું થાય છે હાલમાં એક ટાઈમનું? દૂધ અત્યારે થાય 60-70 લીટર. ટાઈમનું કે આખા દિવસનું? ના એક ટાઈમનું. 20 ગાયોનું 60 થી 70 લીટર દૂધ થાય છે. દોઈ વાસણા ધાવે. વાસણા ધાવતે એટલું વધે છે ને આપણે? હા. એટલું 60-70 લીટર? 50-60 લીટર વધે એમ વાસણ. 50-60 લીટર 20 ગાયો દૂધ ઉપર છે. 20 ઉપર. તો સારું એવું કહેવાય. વાસણ સમજી લો કે એક વાસણ તો વાસણ ધવરાવતા છે ને તમે? અમુક નાના 2 વાસણ 2 આચર ધાવે. થોડુંક મોટું હોય બધા મોટા તો એક આચર ધાવે જ. હા. અને જે આપણું જે દૂધ છે બધું એ ક્યાં આપો છો? બધું હવાનું ડેરીમાં જાય. ડેરીમાં શું ફેટ આવે છે? ફેટ તો 5-5.5. 5-5.5. કેટલા ફેટ આવી જાય? રિયલી? હા. લીટર ઉપર શું ભાવ મળે આપણને? લીટર ઉપર તો ફેટમાં છે આ તો આમ અંદાજે તો 50 રૂપિયા પડે. 50 રૂપિયા. તમને પાકી ખબર છે? 50 પાકી એવું? હા. કદાચ મિત્રો આપણે એટલું બધું કન્ફર્મ તો ના કહીએ કે 50 રૂપિયા પૈકી છે, પણ 5 ફેટ ઉપર આવે છે. હવે બા આપણે સમજી લો કે કોઈ બી ગાય વીઆય, જો આપણે થોડાક અહીંયા નજીક આવતો, કોઈ બી ગાય વીઆય જે તમે કીધું કે સૌથી વધારે ગાય દૂધ આપે એ 7 લીટર આપે ને? હા. કે 8 લીટર આપે? 8 લીટર. આરી 8 લીટર આપતી. આરી 8 લીટર આપે. હા. વીઆઈ પછી કેટલા સમય સુધી દૂધ આપે? ઈ હાલે 8-9 મહિના સુધી. 8-9 મહિના સુધી. પછી ધારો કે ગાય વિયાણી અને જયારે આપણે 8-9 મહિના તમે કીધું વિયાણ પછી 8-9 મહિને તારે કેટલું દૂધ હોય એનું છેલ્લામાં છેલ્લી અમે હુકાળો મેલા 4-4.5 લીટર દૂધ પડતી મેલા. એટલે દિવસનું કે ટાઈમનું? એક ટાઈમનું. એક ટાઈમનું જયારે ડ્રાય કરતી વખતે 4 લીટર દૂધ હોય. હા. મોણ હુકાડી 4 લીટર મેલ્યું હતું. સામેથી મૂકી દે તો કઈ દુવા ચાલે. એટલે સામેથી મૂકવું પડે? હા, સામે. એમાં બધી ગાયો લોબા સમય સુધી દૂધ આપે? ગાયો તો આ કાળે આરી બીજી 2-4 ગાયો સામે મુકન તારી મેલે. દુવા દે 2-4 મહિનાની વાર હોય મૂકી દે. જો મિત્રો પેલા ભૈયા કેમેરા આગળ બોલવામાં થોડી તકલીફ હતી એમને, પણ હવે કેમેરો ફેસ કરવા માંડ્યા છે. અમે તમારા બનાસકાંઠાના સાહેબ, બિંદાસ બોલો. આમાં 8 લીટર દૂધ. ઓલી વ્હાઈટ વિયાણી, ઓલી મોટી સિંગવાળી ગાભણી છે. ગાભણી છે? એ પેલું વિતર વિયા કે બીજું વિતર વિયા? ના, આજે ત્રીજું વિયા છે. ત્રીજું વિતર વિયા. એમાં કેટલું દૂધ આપ્યું સૌથી વધારે? 4-5 લીટર. હે? 4-5 લીટર દૂધ છે એમાં. 4-5 લીટર. સૌથી વધારે દૂધ આપવાની ક્ષમતા 4-5 લીટર. અને આનું નામ શું છે? આરી સોગારી.
સોગારી, આ જાંબુડી, આ નાની બચ્ચુરી જાંબુડી, આ આરી જાંબુડી, જાંબુડી એમ ને, હા આ સોગારી, આ લાખી, આ લાખી. હમ. શું વાત છે સાઈ. સાહેબ. વાહ ભાઈ વાહ. સિંગ ક્વોલિટી એનું મોઢું બધી રીતે પરફેક્ટ છે, જોઈ લો. અને આવી રૂપવાળી ગાયો જોવા માટે આપણે ઘણા બધા કિલોમીટર ફરવું પડે, તારે આવી ગાયો જોવા મળે. આમાં કેટલું દૂધ છે? આમાં 100 લીટર. 6 લીટર. હા અંદર કે આપણી છે એમ. ખૂબ સરસ. જુઓ મિત્રો, આપણે દેશી ગાયો બચાવી હોય તો ગાયો પાછળ આપણે ગાય જેવું થવું પડે. હવે તમે HF ગાયો પાળતા હો તો બધાએ કમાય, પણ અત્યારે દેશી ગાયોનું દૂધ વેચી પણ સારી એવી ઇન્કમ થાય. અને ગાયો સાથે રહેવાનો જે શોખ છે, જે સંતુષ્ટિ મળે, જે ખુશી મળે, એ આખી અલગ હોય છે. જો આ બહુ રૂપાળી આવે, જો ભારે ભારે શેગડાવાળી, અને રૂપ તમારા આંગણે આવી ગાયો ખાલી 2-4 ઊભી હોય ને, જે આંગણું છે એ આમ ખીલી ઉઠે એવું રૂપાળી બધી ગાયો છે. તમે ભાઈ થોડા પાસે રહો અમારી જોડે, જરીક થોડો ગામે ગાયું જોઈ લો. હાલો બા, આપણે ગાયું જોઈ લો. તો દૂધમાં ભાઈ ડેરીએ દૂધ ભરાવા કોણ જાય છો તમે? અમારા ભાઈ કાળું છે ને ગોવંદભાઈ ને, હા, સીધે ભરાવા જાય. કેટલાનું દૂધ થતું છે આખા દિવસનું? દૂધ તો હવે 50 લીટર જેવું થાય. કેટલાનું થતું છે ખબર નહીં હોય ને તમને? ના એટલી આપણને 1500 ની આવી. જો અહીંયા બધી ગાયો રૂપાળે છે, બધી એકથી ચડિયાતી છે. લાકડી આલે ગોબર લાકડી. આ થોડી અગ્રેસિવ છે, કારણ કે કાંકરેજ ગાય, સામી ભક્ત ગાય એને કહેવાય કે કોઈક નવો આવી જાય ગાયોમાં તો ડાયરેક્ટ એ અટેક કરે, હુમલો કરે. એટલે હવે ભાઈ એ લાકડી લઈને ઊભા થયા. અમે કાંકરેજ ગાયને વિડીયા બનાવતા એટલે એવું ના સમજવું કે અમે એકલા ઉભા, પાછળ બોડીગાર્ડ હોય જ ભેગો. શું કહું બા? વિશ્વાસ રખાય ને? વિશ્વાસ ના રખાય. આપણે કહેતા છે કાંકરેજ ગાય તીખી આવે, બચાવી દે મને હારી. આ તીખી આવે પણ એ બીજા માટે તીખી. બીજા માટે હો. હા, હાલમાં મને મારવા આવે છે. આપણે કહેવાય કે કાંકરેજ ગાય સૌથી અઘરી છે, પણ કાંકરેજ ગાય સૌથી ઠંડી કહેવાય. જેના પાસે ભળી ગઈ એના માટે ઠંડી. આ કઈ છે બા? આ તો આપણે જોઈ લીધી ને. આ તો જોઈ લીધી. પછી જે કાળી ચરે રહીએ, આ કાળી રહી. હા થોળ. એનું નામ શું છે? થોળ. એમાં કેટલું દૂધ છે? એમાં તારી 100 લીટર. 6 લીટર આવતો હો. 2 આંચર 2 અઢી દુવા. કે આપણે આ ગોવિંદભાઈ દહેગામ એમની ગાય છે? હા ગોવિંદભાઈ નું. એમના પાસે જમીન કેટલી છે? જમીન તો 5 વીઘા જેવી છે. 5 વીઘા જેવી. 5. તો બધું કામકાજ બધું ગાય ઉપર જ છે? ગાય ઉપર. આ તો સેવા જ કરે ગાયની. એવું? તો આમાં લગભગ મહિને 1.5-2 લાખ રૂપિયા ગાય નાખતા હોય. શું વાત છે. એમનો મુખ્ય ધંધો શું છે? બીજો ધંધો તો ખેતીનો. ખેતીને થોડા ઘણું જમીન લેવી. જમીનનું નહીં કરાય બીજું. કારણ કે આ અમદાવાદ બધું અડીને આવ્યું એટલે હા 5 પૈસા મજૂરી કરે એમ મળે ના, પણ એમની સેવા અને એમણે જે કામ કરવાની જે સિસ્ટમ છે ને સાહેબ, અહીંયા ગાયના રૂપ ને ગાયના જે દૂધ છે હાલની તારીખમાં, અત્યારે આવી ગરમીમાં જે દૂધ છે એના ઉપર આપણે આઈડિયા આવી જાય કે કેટલા દૂધ અને રૂપ અહીંયા જોવા મળી રહ્યા છે. જો આ સૌથી વધારે ફેમસ આ રહી. હા જો એનું મોઢું જોવો, એની સિંગ ક્વોલિટી જોવો, બધી રીતે બહુ રૂપાળી અને બહુ ભલી. આમાં શું નામ છે આનું? લાખી. લાખી? જરમપી વાળી લાખી? ના તો આ બીજી લાખી. જો નામ છે એનું લાખી. હા. ઉંમર કેટલી થઈ હશે આની? આ બીજું વિયાણી. બીજું વિયાણી? હા. હજી ઉંમર એની પરિપક્વ એમ શિંગડે તમને લાગે કે વચ્ચે હજી? હરી શિંગડા વચ્ચે એનો. એમ? એક પેટ હજી વચ્ચે. બીજું વેતર વિયાણી હવે વિયા છે? ના વિયાણી હતા. વિયાણી કેટલું આપે બીજા વેતરમાં દૂધ એને? અને અત્યારે દૂધ આલ્યું છે 7 લીટર. 7 લીટર? હા. નીચે શું છે એને? વાછડી. વાછડી? ધ્યાનલી છે. નીચે એને વાછડી છે. હવે આ જે ઊભી આ વી છે રોજી. રોજી જરમપી વાળી? હા આ અઘરી છે થોડીક ને? નારા છે થોડીક? હા મારા બધાને ના રોજીનું હમણાં બતાવો. રોજી રોજી. ચલો જરમભાઈ તે કોકરેજ ગાયમાં બહુ મોટું નામ છે એમનું. રોજી રોજી. અને એમને અહીંયા રોજી આપણે તમને બતાવી લો, જોઈ લો. આ રહી રોજી ભાઈ ઓરી રોજી રોજી. જો એની સિંગ ક્વોલિટી, એનું મોઢું અને એના કાંકરેજ ગાયના જે કેરેક્ટરિસ્ટિક કહેવાય, સૌથી વધારે રૂપ એના મોઢામાં છે. જોઈ લો, એકદમ નાનું મોઢું અને બધી રીતે પરફેક્ટ છે. કેટલું દૂધ આપે બાઈ? એને આચર દાતર એક જ છે. એક જ આચળ છે? એક આચળ કેટલું દૂધ આપે? અત્યારે તો દોતા નહીં, વાસડું તો આવે. પાછળ આવે એમ ને? સેવા આ રીએ એને 3 આચર. એને 3 આચળ એમ ને? મિત્રો ગાયો બહુ છે, બહુ વધારે પ્રમાણમાં છે, અને બધી એકથી એક ચડિયાતી છે. કોઈ ગાય આની અંદર 20-21 નથી, બધી ચડિયાતી છે. આપણો ભાઈ હાલમાં આખલો કયો છે? રોજીઓ. કયો રોજીઓ? રોજીઓ લાયા હતા લાલભાઈ કુજાળ. લાલભાઈ કુંજાળભાઈ થી. રોજીયાનો બાપ કયો? પારેવો.
ડાયરેક્ટ પાર્યો ડાયરેક્ટ પાડ્યો રોજ્યો ઓલ્યો કાં હકો રે રોજ્યો કાબરો ઉલ્યો રહ્યો અમે વો હા એ કાબરો રે હા એ કાબરો સમજી ગયા પરિયા પરિયા ઓલો આખલો ઉડો આગતો હોય એ ઓલા રોજિયા લાવજો ભાઈ હમણે એ રોજિયાની માં કઈ છે રોજિયાની માં છે ઓભાણ ઓભાણ રોજીનો માં છે ને એનું એની માનું નામ રોજી એનું આ ડાયરેક્ટ પારેવાનો છે ડાયરેક્ટ પારેવાનું તો આ રોજિયો છે એ ડાયરેક્ટ પારેવાનો છે અને એનું માનું નામ છે રોજી રોજી ઓભાણ પારેવાને તો આખું ભારત અને આખું ગુજરાત ઓળખે જ છે અને રોજી એ દૂધમાં કેવી હતી દૂધમાં હારી હતી એમ અને રૂપ બૂપ તો બધી રીતે બધી રીતે પૂરી ભલે ભલે અને આના બચ્ચા આવ્યા કોઈ બચ્ચા આયા છે ને આપણા વાળા તો હા ભાઈ કન છે બસ એમ કેવો રૂપાળ આવે રૂપાળા આખલા ઉપર થાય ગાય ઉપર થાય આખલા ઉપર ઘણા જાય આખલા ઉપર વધારે એમ ને હા. જો એ જે રોજિયો છે એ થોડોક વિરુદ્ધ ગાય દિશામાં જાય. આવડે ગાય ને. ગાય આવેલી છે ઈ ગાય આવડે છે ગાય આવેલી છે એટલે હાલો બા આપણે એ બાજુ જા હાલો. એ બાજુ વધારે છે લાવ ભાઈ થોડા મને ભેગા એ રહેજો થઈને હેડ્યો જા આમ, આને હું ઘડીક રોડી રાખ જો બધી અહીંયા ગાયો સારી છે અને બધી રૂપાળી છે કોઈ ગાય અહીંયા હા. હલકી નથી તમારે કોઈ બી નસલ ઉપર તમે કામ કરો તો ધ્યાન રાખીને એના પ્રોપર લક્ષણો પણ હોવા જોઈએ દૂધ પણ હોવું જોઈએ કારણ કે ગાયોને બચાવવા વાળું એ દૂધ છે તો દૂધ અને રૂપ આ બંનેનું સમન્વય થાય તારે જ તમારું જીવનમાં ગાયોમાં બધામાં ઉન્નતિ થાય આનું નામ શું છે બાજી ભૂરી આ ભૂરી શહેરી આપણે સ્વર્ણ કપિલા કઈ રહી છે એના શીંગ મોટું કાન એના પૂર બધાય કોના જેવા એટલે એને આપણે સ્વર્ણ કપિલા કહો અને હાઈ ટેમ્પરેચર છે બધી ગાયો અત્યારે ચરે છે લેબડાનો સોયલો છે એટલે બધી નિરાતે હવે આરામ કરી રહી છે આમાં કેટલું દૂધ છે બા દૂધ તારી એને 5-5.5 લીટર હે. 5.5 વેતર કયું છે એનું અને ચોથું વેતર ચોથું વેતર હમ. જો મોટું ક્વોલિટી જે કોન છે એના અને શીંગ છે અને આ બાજુમાં ઊભી એના પણ બહુ મસ્ત ઉપાડી છે કેરેક્ટરિસ્ટિક બધી રીતે બહુ ઉપાડી આમાં કેટલું દૂધ છે એના આચાર એક જ છે. તમે આપણે જોઈ રહી છે કે બીજી છે ના ઈ બીજી એ બીજી એમ ને બહુ ભલી છે બા આ બધી રૂપ ને દૂધ ને બધું લેવા માટે શું કરવું પડે આખલા હારા મેળવા પડે ને આ રૂપ બધું આખલાથી જ આવે આખલા દીધા દૂધ રૂપ બધું આખલાથી એમ અને ગાયનું ખાયણું તમે હારું છે. તાતિયાણા તાંતિયાણા બનાસકાંઠા તમે તાતિયાણા એમ કે તોતિયાણા ગાયું તો વખણે વખણા તાતિયાણા જાવેન્દ્રી ડાલડી અમારા ભૈયા કન છે ગાયો અત્યારે એમ તે તાતિયાણા થરા વાળું ખરા કન જોઈ ખરાબ આવ્યું ને હા, તો એ ઓનની બાજુ બાજુમાં રહ્યું ને. આ એટલે એ ટાઈમે હું ગયો હતો તાતિયાણા હા હા પણ એ ટાઈમે હું પોર ગયો હતો અને ગરમી વધારે હતી અને ગાયો આ દિશામાંથી આ દિશામાં ખેતરો બદલે વધારે એટલે પછી ગરમી વધારે થઈ ગઈ હવે તો નેક્સ્ટ ટાઈમ આપણે ઠંડુ મોસમ હશે તારે આવશે તાતિયાણા લગભગ 2-3 ભાઈને ભેગી હોય અમારા ભૈયાની છે હા તો હું ગયેલો ત્યાં અચ્છા પણ અહીંયા લાભ ના મળ્યો વિડીયો ઉતારવાનો તમે આજે વિડીયો ઉતરાવો એટલે તમને લાભ મળી ગયો હવે બહુ મસ્ત ઓલી શિંગડા વાળી ગાય છે એ અમારે જોવે છે આ તોળી હા તોળી અને એ એવું બે- મેળામાં પહેલો નંબર લાવેલી છે. મેળામાં હા થોડ ઓમાં મારતી નથી કે ના આમની મારવા વાળી રહી ગઈ આમ થોડ કયા મેળામાં પહેલો નંબર લીધો હોળકા બનીમાં આને નંબર લીધો હા નંબર લીધેલ પેલા હા આને પહેલો લીધો હોડકામાં હોળકાના મેળામાં જો ભાઈ હવે કચ્છમાં સૌથી વધારે ફેમસ જે હોડકો મેળો કહેવાય એ બન્ની અને કોકરેજ ગાયોનો કહેવાય અને એ કાંકરેજ ગાયોના મેળામાં હોડકામાં પહેલો નંબર લીધેલી આ કાંકરેજ ગાય છે અને બહુ રૂપાળી છે સાહેબ થોડીક તમે પાછળ લઈ જાઓ એટલે એને થોડાક એનો લક્ષણો દેખાય વ્યવસ્થિત જો હોડકામાં પહેલો નંબર લેવા વાળી યારી કાંકરેજ ગાય છે અને બધી રીતે સર્વગુણો છે યારી સંપન્ન છે એની બોડી કેરેક્ટર એનું મોઢું એની સિંગ ક્વોલિટી એનો હંપ અને લંબાઈ ચોડાઈ અને સ્વચ્છતા બધી રીતે પરફેક્ટ છે અને આવી ગાયો તમે લેવા જો એટલે સસ્તી તો ના જ મળે કારણ કે આવી ગાયો બનાવવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડે ઘણા બધા જંગલોમાં ફરવું પડે સારા આખલા વાપરવા પડે અને પરસેવો પાડવો પડે તારે આવી ગાયું બને આ પહેલો નંબર લીધો ને બા પહેલો નંબર એક જ મેળો લઈ ગયા તમે આ એક જ પહેલો નંબર લાગી એટલે આપણે હોડકામાં એક જ વખત લઈ ગયા આ લાયા તમે હોળકાના મેળામાંથી હોડકાના મેળામાંથી પહેલો નંબર લાવ્યો હા. એ ટાઈમે તમે પાસે ખરીદી લીધી ખરીદી કેટલામાં લીધી હતી 1.5 લાખમાં 1.5 લાખમાં એમ ને કોના પાસે લીધી હતી જતકન થઈ જત પાસે એમ ને આ બ્યુટીમાં સુંદરતામાં પહેલો નંબર આવ્યો હતો ને હા વાહ ભાઈ વાહ જુઓ તમે અહીંયાથી નજર મારો એટલે સાહેબ શેકડે બહુ હેવી અને ઓનો સિંગ ક્વોલિટી જુઓ તમે સાહેબ
હા હા વાહ ભાઈ વાહ, અદભુત, વાહ ભાઈ વાહ. બા ઓમાં બધી રૂપ લેવા માટે શું કરવું પડે? એ કે કોઈ આખલા ઉપર આખલો ધારો કે તમે આ બાજુ આવરા, ગાયનું ખાયણું સારું જોવે ને, ગાયનું ખાણું મજબૂત હોય મજબૂત હોય, આખલાનું ખાયણું મજબૂત હોય તો પછી સારું જ પાકે. હા સારું જ પાકે. એટલે બોલ પેઢી બધી પાકી પેઢી માથે જાય. પેઢી પાકી જ હોય. હા હા પેઢી સારી જોવે એની. હમ. એની માની માં, એનો બાપ, એનો આખા ગાયનો બાપ બધું પરફેક્ટ હોવું જોઈએ. પરફેક્ટ હોય તો જ આવ્યું બધું સંભવ થાય. આ પ્રોપર આવ્યું દહેગામ જ છે ને? દેગમ જ. આ દહેગામ. ગાયું રાખવા વાળા કેટલા ભાઈઓ છે અહીંયા? અહીંયા 3-4 ભાઈ. 3-4 ભાઈઓ. હા 3-4 ભાઈ. આ બધા એમના ભાઈઓ જ છે ને? હા ગોવિંદભાઈના ભાઈ જ છે બધા. અને ગોવિંદભાઈ કોઈ તબેલો બબેલો જેવું કોઈ બાંધેલું છે કે વાળો પાડો છે? તબેલો છે. તબેલો છે એમ ને? તબેલો છે. પાકો તબેલો છે. ગાયું રાખે બીજું કોઈ ભેંસ્યું રાખે? ના ભેંસ્યું એકેય નહીં. બધું ગાયો ઉપર જ છે. ગાયું. ખૂબ સરસ હો એમ. સેવા સાહેબ, અમદાવાદમાં ગાયોની સેવા છે સાહેબ, બહુ સારી એવી સેવા કહેવાય. અને તમે જુઓ જ્યાં તમે નજર મારશો એકથી એક ચડિયાતી ગાયો છે. અને આવી ગાયો તમારા પાસે હોય તો તમને ભૂખ પણ ના લાગે. પછી આ ગાયો જોઈને તમારું હૃદય, તમારું મન, તમારું પેટ તાપી જાય. કારણ કે તમે તો એક કરોડપતિ કહેવો, કારણ કે આવી ભલી રૂપાળી ગાયો તમારા પાસે છે ને એટલે તમે નસીબવાળા કહેવો. ગાયો ચરવો છો તો ગોપાલા કહેવો છે. કારણ કે મથુરા, દ્વારકા, જે દ્વારકા કહેવાય એ પણ ગાયો હા એ પણ ગાયોમાં હારતો. એને ક્યાં કઈ ટોટો હતો? શું કેવું? ટોટો ના. હવે બા કોઈ એક ગાય હોય, ધારો કે મારા પાસે માપની ગાય છે અને એની અંદર મેં સારો આંકડો વાપર્યો, સારો ભલો આંકડો, તો કેટલા ટકા એના ગુણવત્તા, કેટલા ટકા આપણે એમ વધરી લઈએ કે આંકડા ઉપર જાય છે? કાંઈ તો આખલા માથે જ જાતી એમ. આખલો સારો મજબૂત હોય ને આખલા માથે જ જાતી. અને કોઈ ગાય એવી મજબૂત હોય, સમજી લો કે મેં ઘણા બધા એવા કેસ પણ જોયા છે કે ગાય મજબૂત હોય, રૂપાળી હોય અને મજબૂત હોય, અને સામે બાજુ આખલો માપનો દેખાવમાં હોય, પણ એ આખલાથી ગાયને દવરાવે એટલે જે આવનાર બચ્યું બધું ગાય ઉપર રૂપાળું આવે. એવું હોય છે ગાય ખેંચી જાય એમ. હા એટલે સારું કયું, ગાય ખેંચે સારું કે આખલો ખેંચે સારું? આખલો ખેંચે સારો. એ બધું ચડિયા તો એક કોપીટ આવે એટલે બીજામાં બધા એક કોપીટ થાય, બીજામાં હવાયું થાય. હા ગાય થાય, ગાયમાંથી એક ગાયનું એક જ જાય, એક ગાય એક વરસમાં એક જ બચ્ચું આવી જાય અને ઓલો આખલો તો 10-15 બચ્ચા હાલે એમ. એને બધા એક કોપીટ થાય. એક કોપીટ થાય. શું મેસેજ આપવા માંગો છો બા? તમે એક તો તાતિયાણા છો. હા તાતિયાણા આમ તો ગાય કાંકરેજ ગાયનું ગઢ કહેવામાં આવે. તમે ગાયો બધી વેચી મારીને હજી પણ એ બધા થોડા ઘણી સારી હોય એટલે વેચતા રહે છે. શું મેસેજ આપવા મળો આપણે જે બનાસકાંઠા વાળાને? બનાસકાંઠા વાળા બિચારા મહેનત ઘણી કરે છે. વેચી મારી બા, ભલી ગાયો તો વેચી મારી. થાકે હવે વગડા નહીં, જંગલ થાકે બીજી આપણે સેવા થાય એમ નથી ગાય. રાઈટ વાત છે. પછી આપી દીધી. આની સેવા કરો બરાબર છે, ના કે પાપ દુખી કરો તો પાપ લાગે. પાપ લાગે. કારણ કે આપણે મોણા તો ભૂખ્યું સુઈ શકે, પણ આને ભૂસું સુંઘાડવું ના. 33 કોટી દેવતાનો વાસ કહેવાય. આને ભૂખે મારે તો આપણું ના. રાઈટ વાત છે. લો બા, ખૂબ આભાર. ખૂબ સારી એવી જાણકારી આપીને તમારું કાર્ય જોઈને અમને ખૂબ ઉત્સાહ થયો, ખૂબ આનંદ થયો. ને જે તમે કામ કરી રહ્યા છો તમે ગોવિંદભાઈ, આનાથી પણ સારી એવી ઉન્નતિ કરો અને આનાથી પણ હવાયું પાકે એવી અમને આશા છે, એવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ.